મિત્રો સ્વાગત છે ફરીકવાર આપણી યુટ્યુબ ચેનલ નકુમરીશની અંદર સરકારની એક સરસ મજાની સાધન ટૂલકિટ યોજના અંતર્ગત છે 16,000 રૂપિયા છે ટૂલકિટ ખરીદવા માટે સરકાર તરફથી આપવામાં આવે છે। વિગતવાર યોજનાની માહિતી મેળવીએ। ખાસ આ વિડીયો તમારા મિત્રો સુધી શેર કરી ચેનલની અંદર નવા આવેલા તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। અંદર વાત કરીએ સરકારની એક સરસ મજાની યોજના માનવ કલ્યાણ યોજના અંતર્ગત છે આપણે વાહન સર્વિસિંગ અને રિપેરિંગ માટેની છે ટૂલકિટ યોજના વિશે વાત કરવાની છે। હાલની અંદર આ યોજના પણ શરૂ છે। મિત્રો વાત કરીએ માનવ કલ્યાણ યોજનાનો હેતુ શું છે। માનવ કલ્યાણ યોજના વર્ષ 2024-25 કમિશનર શ્રી કુટીર અને ગ્રામ ઉદ્યોગ કચેરી ગાંધીનગર દ્વારા છે માનવ કલ્યાણ યોજના છે એ અમલમાં મૂકવામાં આવી છે, જેની અંદર ગુજરાતના શહેરી અને ગ્રામ્ય વિસ્તારના લોકો માટે છે જેની કુટુંબની વાર્ષિક મર્યાદા આવક છે મિત્રો 6 લાખથી નીચે હોવી જોઈએ, બરાબર। તે અંગેનો છે તાલુકા કે મામલતદાર કચેરી છે મિત્રો, તાલુકા મામલતદાર કચેરી અને નગરપાલિકા કે ચીફ ઓફિસર અથવા મહાનગરપાલિકા હોય, બરાબર, ના અધિકૃત વિક્રેતા હોય એનો આવકનો દાખલો રજૂ કરવાનો રહેશે મિત્રો, જેની ઉંમર મર્યાદા છે 18 થી 60 વર્ષની વચ્ચે હોવી જરૂરી છે। ગ્રામ્ય વિસ્તારની અંદર જે લાભાર્થીઓ છે જેના માટે જિલ્લા ગ્રામ વિકાસ વિભાગ ગરીબી રેખા નીચે આવતા હોય એવા લોકો આ યોજનાની અંદર છે લાભ લઈ શકે છે મિત્રો। હવે વાત કરીએ માનવ કલ્યાણ યોજના અંતર્ગત છે તમને જે વાહન સર્વિસિંગ અને રિપેરિંગ માટેની જે ટૂલ કિટ મળશે એની અંદર કઈ કઈ વસ્તુ મળશે ને કેટલી સહાય મળશે મિત્રો। જે વાત કરીએ એમને તમને આખી ટૂલ કિટ આપવામાં આવશે મિત્રો। ઇલેક્ટ્રિકલ પ્રેશર પંપ, આ પ્રકારનું જે ઇલેક્ટ્રિકલ પ્રેશર પંપ આવે છે મિત્રો વોશિંગ માટેનું, જે 5,500 રૂપિયાનું આવે છે મિત્રો। નાનો હાઇડ્રોલિક જેક છે મિત્રો એ 4,500 રૂપિયાનો એક મળશે। અને મલ્ટિપલ ટૂલ કિટ છે, આખી ટૂલ કિટ છે મિત્રો, અલગ અલગ એલંકી છે, બરાબર, અલગ અલગ ટૂલ કિટ, અલગ અલગ પાના તમામ સેટ છે જે 6,000 રૂપિયાનો, આમ મળીને ટોટલી 16,000 રૂપિયા જેટલી છે। વાહન સર્વિસિંગ અને રિપેરિંગ માટે તમે ટૂલ કિટ માટે એપ્લાય કરો છો તો 16,000ની ટૂલ કિટ છે તમને મળવા પાત્ર થશે માનવ કલ્યાણ યોજના અંતર્ગત। હવે પાત્રતા ધરાવતા ઉમેદવારો છે મિત્રો ખાસ કરીને ઈ કુટીરની જે વેબસાઇટ છે તારીખ 3/7/2024 થી લઈને 31/8/2024 સુધી છે ઓનલાઈન અરજી તમારે કરવાની છે મિત્રો। હવે સહાય મેળવવા માટે છે મિત્રો ઓનલાઈન અરજી જ કરવાની રહેશે, અરજદાર સાથેના ડોક્યુમેન્ટ છે ઓનલાઈન અપલોડ કરવાના રહેશે। જે અધૂરી માહિતી મળશે, બરાબર, તો આ દફતરે કરવામાં આવશે। અરજદારની ઉંમર છે ખાસ કરીને 16 થી 60 વર્ષની વચ્ચે હોવી જરૂરી છે મિત્રો। અગાઉના વર્ષે છે મિત્રો અરજદાર કે તેમના કુટુંબના સભ્યએ છે આ ખાતા દ્વારા જે અન્ય કોઈ યોજનાનો લાભ છે મિત્રો લીધેલો ન હોવો જોઈએ ખાસ કરીને। ત્યારબાદ મિત્રો વ્યવસાય માટે છે તાલીમ લીધેલી હશે તેવા અરજદારને અગ્રતા પણ આપવામાં આવશે। એના માટે ડોક્યુમેન્ટની વાત કરીએ, આધાર કાર્ડ છે, રેશન કાર્ડ છે, અરજદારના જાતિનો દાખલો, વાર્ષિક આવકનો દાખલો, જે આવકનો દાખલો આવે છે, અભ્યાસનો પુરાવો હોય તો એ આપવાનો રહેશે। ઈ શ્રમ કાર્ડ હોવું જરૂરી છે મિત્રો। બાંહેધરી પત્રક છે જે તમને વેબસાઇટ ઉપરથી ડાઉનલોડ કરવાનું થશે, બરાબર। મોબાઈલ નંબર ચાલુ હોય તે, કારણ કે તમને કોલ આવશે, બરાબર। ત્યારબાદ ઈમેલ આઈડી આપવાનું રહેશે મિત્રો। વધારે માહિતી માટે તમે ઈ કુટીર વેબસાઇટ છે મિત્રો, હાલ માનવ કલ્યાણ યોજના શરૂ છે તો વાહન સર્વિસિંગ રિપેરિંગ કિટ માટે છે 16,000 રૂપિયા જેટલી સહાય મળે છે। તો વિડીયોને છે તમારા મિત્રો સુધી બધે સુધી શેર કરો।